અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને ક્લિનિકલ ટ્રાયલમાં 3 દર્દીઓના મોત થયા હોવાનો ખુલાસો થયો, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ ખુલાસો કર્યો છે। વીએસ હોસ્પિટલમાં કુલ 5000થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયું હતું અને ક્લિનિકલ ટ્રાયલના એમઓયુની કોપી જાહેર કરી છે। ડોક્ટર પારુલ શાહ અને દેવાંગ રાણા ક્લિનિકલ ટ્રાયલ કમિટીના હેડ હતા। તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ને વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ કૌભાંડનો આ મામલો અને તેની અંદર ચોંકાવનારો ખુલાસો પણ થયો છે। ક્લિનિકલ ટ્રાયલમાં 3 દર્દીના મોત થયા હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે। અનેક સવાલો અને વિવાદો વચ્ચે ઘેરાયેલી આ વીએસ હોસ્પિટલનું આ ટ્રાયલ રિસર્ચ કે જે કૌભાંડ સામે આવતા જ હવે જે ચકચાર મચી જવા પામી હતી અને વધુ એક નવો વળાંક સામે આવ્યો અને એક ખુલાસો થયો કે જેની અંદર આ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3 દર્દીઓના મોત પણ થયા છે। મહત્વનું છે કે વીએસ હોસ્પિટલની અંદર કુલ 500થી વધુ દર્દીઓ કે જેની પર આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું। 500 જેટલા દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું। ક્લિનિકલ ટ્રાયલના એમઓયુની કોપી પણ જાહેર કરી છે અને ડોક્ટર પારુલ શાહ સાથે દેવાંગ રાણા કે જેઓ ક્લિનિકલ ટ્રાયલ કમિટીના હેડ હતા અને આ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3 દર્દીઓના મોત થયાના પણ ખુલાસા અત્યારે થઈ રહ્યા છે અને અનેક સવાલો વચ્ચે ઘેરાયેલા। મહત્વનું છે કે 2 દિવસ પહેલાં જ જે રીતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલના આ કૌભાંડ જ્યારે સામે આવ્યું તેને લઈને તપાસ પણ આરંભી દેવામાં આવી છે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સાથે 25થી 30% જેટલી તપાસ પણ થઈ ચૂકી છે। તો દર્દીઓની જિંદગી સાથે રમત રમીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। વીએસ હોસ્પિટલમાં જે ક્લિનિકલ કૌભાંડ આચરવામાં આવ્યું તેની અંદર તબીબોએ કરોડો રૂપિયાની કમાણી કરવા આ કૌભાંડ કર્યું હતું। જેટલા તબીબોના નામ સામે આવ્યા છે તેમણે કરોડોનું કૌભાંડ કર્યું છે। નિયમોને નેવે મૂકી અને તબીબોએ ગરીબ દર્દીઓને તેમની ઉપર ટ્રાયલ કરવામાં આવ્યું। હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલ સહિત 9 તબીબોની સંડોવણી સામે આવી છે। ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। કોંગ્રેસના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે ક્લિનિકલ ટ્રાયલ માટે જે એમઓયુ કરવામાં આવ્યા હતા તેના એમઓયુ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે જાહેર કરવામાં આવે છે। બેન, કઈ રીતે આખું કૌભાંડ છે આચરવામાં આવ્યું હતું? જે એમઓયુ છે તેમાં શું એમઓયુ કરાયા હતા? આજે તમને જે બતાવી રહી છું કે આ કૌભાંડ બહાર આવ્યું, એક પેશન્ટ મારી પાસે આવેલ અને પેશન્ટે મતલબ એવું કહેલ કે રાજશ્રીબેન મને આ રીતના આ ક્લિનિકલ ટ્રાયલના પૈસા મળ્યા નહીં, એટલે એ પેશન્ટ બહાર આવેલ। એ પેશન્ટના આવ્યા પછી મેં આ તપાસ કરતાં કે આવી ક્લિનિકલ ટ્રાયલ વીએસ હોસ્પિટલની અંદર ચાલે છે। એના પછીથી મેં બજેટ સત્રના મુદ્રા દરમિયાન આ કમિશનર સાહેબને અને મેયરશ્રીને આ બાબતે જાણ કરેલ કે આવી કમિટીમાં આ રીતના કૌભાંડ ચાલી રહ્યું છે અને ઇલીગલ કૌભાંડ ચાલી રહ્યું છે। ત્યાર પછીથી કમિશનર સાહેબે આ તપાસ કરતાં એક કમિટી રચી અને કમિટીના મુજબથી આ લોકોએ કૌભાંડ બહાર પાડ્યું અને એ પ્રેસ કોન્ફરન્સ એમણે કરીને એમાં 9 ડૉક્ટરોને સસ્પેન્ડ કર્યા। દેવાંગ રાણા સહિતના ફાર્માકોલોજીસ્ટ દેવાંગ રાણા સહિતના 9 ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પછીથી એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું કે આ માહિતી વિશે અમને માહિતી હતી નહીં, સુપ્રિન્ટેન્ડન્ટે એવું કહ્યું કે મને માહિતી હતી નહીં। ત્યારે હું આજે લઈને બેઠી છું કે દેવાંગ રાણા એ એક લેટર લખેલો છે પારુલબેન શાહને અને એમાં એવું ચોખ્ખું લખેલું છે કે હું આ એકાઉન્ટમાં પૈસા હું મારા એકાઉન્ટમાં પીઆઈ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે હું પૈસા છે એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરું છું અને મને એની પરમિશન આપવામાં આવે। પારુલબેન શાહે એમાં નીચે નોટેડ કરીને સહી કરી છે। પારુલબેન શાહ એવું કહે છે કે મને આ કમિટી વિશે જાણ નહોતી। તો આ હું તમને એક બીજો ડોક્યુમેન્ટ બતાવી રહી છું કે S4 ફાર્માસ્યુટિકલ રિસર્ચ લિમિટેડ તરીકે એક કંપની હતી, એની ને વીએસ હોસ્પિટલ વચ્ચે એક એમઓયુ થયું। આ એમઓયુમાં બી પારુલબેન શાહના ડોક્યુમેન્ટ પર સાઇન છે। આવા ઘણા બધા ડોક્યુમેન્ટ મારી પાસે છે કે જે એવું બતાવી રહ્યું છે કે આ કમિટી હતી અને આ કમિટીમાં આ બધા જ ડૉક્ટરોએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને કૌભાંડ આચર્યું છે। જે પૈસા વીએસ હોસ્પિટલના ટ્રસ્ટની અંદર જવા જોઈએ એ પૈસા આ લોકોએ પોતાના એકાઉન્ટની અંદર જમા કરાવ્યા અને જેની માટે આ લોકોની વિરોધમાં ફરિયાદ થવી જોઈએ એવી મારી માગણી છે। કોની સામે પગલાં લેવા જોઈએ? કારણ કે જે પ્રાઇવેટ હોસ્પિટલો છે તેમની સાથે પણ એમઓયુ થયા છે। પ્રાઇવેટ હોસ્પિટલોનો પણ આમાં કૌભાંડમાં સમાવેશ હોય એવું લાગે છે? આ પેપર પર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એમાં સમાવેશ થયેલા કોઈ બધા જ ડૉક્ટરો
એ જેણે સહી કરી છે બધા જ ડૉક્ટરો, આની સાથેના જે કોઈ પણ અધિકારી આવતો હોય, પ્રાઇવેટ પર્સનલ હોય તો પણ બધા જ લોકોને આની અંદર સમાવેશ કરીને આની એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, સરકારી નાણાંની ઉચાપત કરી, ભ્રષ્ટાચાર કર્યો અને ગેરકાયદેસર રીતે ખોટી રીતના ખોટા નાણાં, સરકારી નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, એની એક ફરિયાદ દાખલ કરવામાં આવી. કેટલા નાણાં રકમની ઉચાપત થઈ હોવાનો અંદાજ છે? મારા હિસાબથી 17 થી 20 કરોડ રૂપિયાનો અંદાજિત એક આંકડો છે કે આંકડા મુજબથી આટલા પૈસાની ઉચાપત થઈ છે. પૈસા કોના ખાતામાં ગયા છે? મારી પાસે તો એકની જ ડિટેલ છે, પણ આવી ઘણા ડૉક્ટરો છે કે જે ડૉક્ટરોના એકાઉન્ટમાં પૈસા ગયા છે, એ તપાસ કમિટીએ રિપોર્ટ કર્યો હશે તો તપાસ કમિટી પાસે હશે. ઓકે, કોઈ દર્દીઓના મોત થયા હોવાની માહિતી છે? કોઈ રજૂઆતો મળી છે? કેટલા દર્દીઓના ક્લિનિકલ ટ્રાયલમાં મોત થયા છે? એક ચોક્કસથી એક ક્લિનિકલ ટ્રાયલમાં એક વ્યક્તિ સવારના એક ફોન આવેલો કે એક બેનના દીકરાનું ડેથ થયેલી છે આવી ક્લિનિકલ ટ્રાયલમાં. એટલે આ ક્લિનિકલ ટ્રાયલમાં 3 થી 4 લોકોની મોત થઈ એવી આશંકા હું ધરાવી રહી છું કે એ લોકો બધા ભેગા થઈને મને મળવા માટે આવવાના છે. ઓકે, હવે આપની શું મુખ્ય માંગણી છે? જ્યારે હજી સુધી કોઈ પ્રોપર તપાસ છે તે હજી સુધી થઈ નથી, કે તપાસ કમિટીને પણ ખ્યાલ નથી કે પ્રોપર કેવી રીતે કૌભાંડ કર્યું છે? મારી માંગણી એટલી જ છે કે આ જે લોકોએ આ કૌભાંડ આચર્યું છે દરેકની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ દરેકને સસ્પેન્ડ કરવામાં આવે. મારી આ હાલ પૂરતી મારી આ માંગણી છે. ઓકે, દેવાંગ રાણા, પારુલ શાહ, પ્રતીક પટેલ, આ તમામનો શું રોલ છે? મુખ્ય કોણ જવાબદાર છે? આ તમામ દેવાંગ રાણા હોય કે પ્રતીક પટેલ હોય કે મનીષ પટેલ હોય કે પારુલબેન શાહ હોય કે એની ઉપર આ MOU સાઇન કરનારા જેટલા ડૉક્ટરો હોય, આ દરેક અધિકારીએ પોતાની ફરજ પરની બેદરકારી બતાવી, પોતાની ફરજ શું છે એ ભૂલી ગયા, એ ભાન કરાવવા માટે આ દરેકની સામુ ફરિયાદ થવી જોઈએ. બિલકુલ, કેટલાક ડૉક્ટરો તો રિટાયર થઈ ગયા છે અથવા તો વિદેશ જતા રહ્યા છે. ચોક્કસથી, પણ ફરિયાદ તો ગમે ત્યારે ગમે તેની ઉપર થઈ શકે છે. ફોરેનમાં હોય તો પાછો આવી શકે છે. ફરિયાદ કરો તો બધાને ન્યાય મળી શકે છે. ઓકે, દર્દીઓને પૈસા ચૂકવાયા નથી તેવું આપ કહી રહ્યા છો. કેટલા દર્દીઓ એવા છે કે જેમને ટ્રાયલના પૈસા નથી આપ્યા? મારી પાસે એક જ દર્દી આવેલો કે જેને ક્લિનિકલ ટ્રાયલના ઓછા પૈસા મળેલા. બાકી બીજાના કેટલા કૌભાંડ છે એ મને હજુ એટલી અંદાજ નથી કે કોને કેટલા પૈસા ચૂકવ્યા નથી, પણ આ કૌભાંડ થયું છે એ વસ્તુ પૂરેપૂરી સાચી છે. ઓકે, VSમાં આ પ્રકારનું કૌભાંડ થયું છે તો લાગે છે કે કોર્પોરેશન સંચાલિત જે અન્ય LG હોસ્પિટલ છે, શારદાબેન હોસ્પિટલ છે, તેમાં પણ આ રીતનું ટ્રાયલ કૌભાંડ ચાલતું હશે? ચોક્કસથી ચાલતું જશે. SVP હોસ્પિટલ હોય કે નગરી હોસ્પિટલ હોય કે શારદાબેન હોય કે LG હોસ્પિટલ હોય, આ બધામાં તપાસ કરવી જોઈએ ને બધામાં તપાસ કમિટી રચીને એક એથિકલ કમિટી રચો કે એમાં આ રીતના થયેલી હોય તો બધીની તપાસ કરવી જોઈએ, એવી મારી માંગણી પણ છે. બિલકુલ, તો આ હતા ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર રાજેશ્રી કેસરી. તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે તમામ જે ડૉક્ટરોએ છે તેમને નીતિ નિયમો નેવે મૂકી અને ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ છે તે આચર્યું છે અને કોર્પોરેશન સંચાલિત જે અન્ય હોસ્પિટલો છે તેમાં પણ આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા વ્યક્ત કરી છે અને તેમાં પણ આ તપાસ છે તે કરવાની માંગ કરી છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન ભટિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.